નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમોને લઈને કુલપતિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત ખાતે તારીખ 16/1/2024 થી 22/1/2024 દરમિયાન રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આ અનવ્ય વધુ માહિતી આપતા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતમાં નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતમાં યોજાનાર રમતોત્સવ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તે અવસર પર ભારતીય જ્ઞાન પરંપરાના ઉપક્રમ અંતર્ગત 16 થી 22 જાન્યુઆરી 2024 દરમિયાન શ્રી રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને કળશ યાત્રાનું આયોજન કરાયું છે। આપણી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આજે 59 વર્ષ પૂર્ણ કરી રહી છે અને 60 વર્ષની શરૂઆત પણ કરી રહી છે અને ભગવાન શ્રી રામના જ્યારે 550 વર્ષ પછી જ્યારે અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે યુનિવર્સિટીના પરિવારના તમામ સભ્યો શ્રી રામમય બની ગયા છે અને આ 16મી જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી રોજ રાત્રે 7 થી રાત્રે 11:30 સુધી વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે અને 22 તારીખે શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આની પાછળનો હેતુ જે છે એ આપણી 10,000 વર્ષ જૂની ભારતીય સંસ્કૃતિ જે છે એ યુવાનીઓ અંદર ઉજાગર કરવાનો છે। આની અંદર ખૂબ મોટી સંખ્યામાં એટલે કે 10,000 કરતાં વધારે લોકો આ શોભાયાત્રામાં પણ જોડાશે અને દરરોજ 2,000 કરતાં વધારે આ અમારી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાશે। આનાથી ભારતીય સંસ્કૃતિ જે છે એને ઉજાગર કરવાનો જ મુખ્ય સંદેશ છે।